દિલ્હીના બોમ્બ બ્લાસ્ટ થયા ત્યારથી લઈને આજ દિન સુધીમાં આ તમામ 31,834 આરોપીઓની ચેકિંગ કરવામાં આવી। આ 31,834 પૈકી આપણી ચેકિંગ દરમિયાન આશરે 11,880 ઇસમો હાજર મળી આવ્યા હતા। એટલે આમ જોવા જઈએ તો આશરે 37% જે આપણી ડેટાબેઝ હતી એમાં જે આરોપીઓને ચેક કરવામાં આવ્યું એ તમામે તમામ ત્યાં હાજર મળ્યા હતા। જે લોકો હાજર મળ્યા એ તમામની પૂછપરછ કરવામાં આવી। આ લોકોની શું પ્રવૃત્તિ થઈ એ જાણવામાં આવ્યું અને એ લોકોની ડોસિયર તૈયાર કરવા માટેની પણ કામગીરી હાથ ધરવામાં આવી છે। એ ઉપરાંત આશરે 12% લોકો એવા છે, આશરે 3,744 એવા હતા કે જે લોકો હાજર નહોતા મળ્યા કેમ કે એ લોકોનું સરનામું બદલાઈ ગયું હતું એટલે નવા સરનામું હવે આ લોકોની જે છે એના મુજબ કાર્યવાહી કરવા માટેની સૂચના આપવામાં આવી છે અને એ પ્રકારની કામ દિલ્હીના બોમ્બ બ્લાસ્ટ થયા ત્યારથી લઈને આજ દિન સુધીમાં આ તમામ 31,834 આરોપીઓની ચેકિંગ કરવામાં આવી। આ 31,834 પૈકી આપણી ચેકિંગ દરમિયાન આશરે 11,880 ઇસમો હાજર મળી આવ્યા હતા। એટલે આમ જોવા જઈએ તો આશરે 37% જે આપણી ડેટાબેઝ હતી એમાં જે આરોપીઓને ચેક કરવામાં આવ્યું એ તમામે તમામ ત્યાં હાજર મળ્યા હતા। જે લોકો હાજર મળ્યા એ તમામની પૂછપરછ કરવામાં આવી। આ લોકોની શું પ્રવૃત્તિ થઈ એ જાણવામાં આવ્યું અને એ લોકોની ડોસિયર તૈયાર કરવા માટેની પણ કામગીરી હાથ ધરવામાં આવી છે। એ ઉપરાંત આશરે 12% લોકો એવા છે, આશરે 3,744 એવા હતા કે જે લોકો હાજર નહોતા મળ્યા કેમ કે એ લોકોનું સરનામું બદલાઈ ગયું હતું એટલે નવા સરનામું હવે આ લોકોની જે છે એના મુજબ કાર્યવાહી કરવા માટેની સૂચના આપવામાં આવી છે અને એ પ્રકારની કામ